ચાલો મિત્રો, તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે અને સૌથી મસ્ત મજાનો સબ્જેક્ટ એટલે કે નામાના મૂળ તત્વો. અગાઉ આપણે વાણિજ્ય વ્યવસ્થાનું પહેલું ચેપ્ટર અને પહેલા ચેપ્ટરના 3 ટોપિક એટલે કે આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ અને ધંધો, આ 3 ટોપિક ભણી ગયા. હવે મિત્રો એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે કોમર્સની અંદર નામું, આંકડા, વાણિજ્ય, અર્થશાસ્ત્ર અને એસપીસીસી આ 4 જે સબ્જેક્ટ છે એ એકબીજા સાથે સંકળાયેલા છે. તમે નામું ભણશો તો સાથે આપણે વાણિજ્યનો ઉલ્લેખ કરતાની સાથે અર્થશાસ્ત્ર અને વ્યવહારો કઈ રીતે કરવા એ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે ભણવું પડશે. સૌથી પહેલા તો આપણને ખબર જ ન હોય કે નામું કઈ રીતે ભણાય. નામું ભણવું પણ એક ટ્રીક છે. જેમ ગણિત ભણતા અને સિદ્ધાંતોનો આપણે આધાર લેતા, એમ નામાની અંદર પણ સિદ્ધાંતોનો આધાર લેવાનો છે. નામું એટલે ગણિત, આ ખોટી વાત છે. આંકડાશાસ્ત્ર એટલે ગણિત, આ ખોટી વાત છે. નામું એક અલગ બાબત છે. આપણા જીવનની અંદર દરેક જગ્યાએ સૌથી પહેલા આપણે નામાના મૂળ તત્વો એટલે કે નામું શું છે એ આપણે સમજી લઈએ. તો એક બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખીએ કે તમે તમારા ઘરની અંદરથી કોઈ માલ ખરીદવા માટે જાઓ છો. તમારી આજુબાજુમાં ઘણી જગ્યાએ દુકાનો રહેલી છે. આ દુકાનની અંદર તમે માલ ખરીદવા માટે જાઓ છો. હવે માલ ખરીદવા માટે જાશો એટલે તમે જ્યાં માલ ખરીદો છો સામે શું આપશો? તો કે પૈસા આપશો. હવે પૈસા આપ્યા, સામે તમે શું ખરીદ્યું? તો કે માલ ખરીદ્યો. અહીંયા શું થાય છે? તો કે વ્યવહાર થાય છે. શું થાય છે? વ્યવહાર થાય છે. હવે દુકાનવાળો જે છે એ માલ તમને આપે છે એટલે કાં તો તમે બે રીતે વ્યવહાર કરશો. એક, કાં તો તમે રોકડ વ્યવહાર કરશો, કાં તો તમે એને એમ કહેશો કે ભાઈ અત્યારે મારી પાસે પૈસા નથી, હું તને 2 દિવસ પછી કે 3 દિવસ પછી આપી જઈશ. એ 3 દિવસ પછી તમે આપવાનો જે વાયદો કરો છો એટલે તમે માલમાં કઈ ખરીદી કરી? ઉધાર ખરીદી કરી. બહુ સહેલું છે, સમજવામાં પણ સરળ છે. હવે તમે કાં તો રોકડ ખરીદી કરશો, કાં તો ઉધાર ખરીદી કરશો, પરંતુ એની પાસે જે માલ પડેલો છે એ માલ તમને આપે છે તો એ શું કરશે? તો કે એના ચોપડે એ લખશે કે ભાઈ હરેશભાઈને, આસિફભાઈને એટલા રૂપિયાનો માલ આપ્યો. હવે આ જે તમે માલ ખરીદો છો અને જે વ્યવહાર થાય છે અને જે લખાણ થાય છે એ લખાણને સામાન્ય રીતે હિસાબો લખ્યા તરીકે ઓળખી શકાય. અને આ હિસાબો લખ્યા એ જ શું છે? તો કે નામું. સમજમાં આવી ગયું? ચાલો હવે આપણે ચેપ્ટર પહેલું ધોરણ 11 નામાના મૂળ તત્વમાં હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો, આ સબ્જેક્ટની અંદરથી આ ચેપ્ટર આપણે ભણવાનું છે. પહેલા પ્રસ્તાવના જોઈ લઈએ. અગાઉ પણ હું તમને સમજાવી ચૂક્યો છું અગાઉના વાણિજ્ય વ્યવસ્થાના વિડીયોની અંદર કે જ્યારે નાણું માધ્યમ તરીકે ન હતું, જે તે સમયની અંદર આદિમાનવ જીવતો હતો અને આદિમાનવ જ્યારે સહકુટુંબ સ્થાપિત થયું એટલે બન્યું એવું કે એકબીજાની જરૂરિયાતો વધતી ગઈ, એકબીજાની જરૂરિયાતો વધતી ગઈ, જેથી કરીને સાટા પદ્ધતિ અમલમાં આવી, બદલા પદ્ધતિ અમલમાં આવી. એક વ્યક્તિ પાસે માની લો કે કોઈક વસ્તુ છે, એમાં ઘઉં છે અને ચોખાનું મેં એક્ઝામ્પલ આપેલું હતું. અહીંયા આપણે દૂધનું એક્ઝામ્પલ લઈએ અને છાશનું એક્ઝામ્પલ લઈએ. એક વ્યક્તિ પાસે દૂધ છે, એક વ્યક્તિ પાસે છાશ છે. દૂધવાળાને છાશની જરૂર છે, છાશવાળાને દૂધની જરૂર છે, એટલે એકબીજા અદલા બદલી કરી લીધી. આને કઈ પદ્ધતિ કહેવાય? તો કે સાટા પદ્ધતિ અથવા તો બાર્ટર સિસ્ટમ તરીકે ઓળખવામાં આવી. હવે બનતું એવું કે એક કસ્બો, એક ગામની અંદરથી અમુક વસ્તુઓ જરૂરિયાત મુજબની મળતી ન હોય એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું બહુ અઘરું રહેતું. જેથી કરીને બનતું એવું કે ભાઈ હવે આ બધાનું નિરાકરણ આપણે લાવવું તો લાવવું કઈ રીતે? એના માટે નાણાંનું માધ્યમ અમલમાં આવ્યું. નાણું કેટલા પ્રકારનું? તો કે 4 થી 5 પ્રકારનું. કાગળી નાણું છે, પશુ નાણું છે, પ્લાસ્ટિક નાણું છે, ધાતુ નાણું છે. આ તમામ જે નાણાઓ છે એની અમલવારી થઈ. આપણે અત્યારે જે નાણાંનો ઉલ્લેખ કરીએ છીએ એમાં ધાતુ નાણું એટલે કે સિક્કા અને કાગળી નાણું એટલે કે નોટો, પ્લાસ્ટિક નાણું, હવે ડિજિટલ નાણું પણ થઈ ચૂક્યું છે. હાલના સમયની અંદર ડિજિટલ નાણું પણ થઈ. તમે કોઇન્સ, તમે ઘણી વખત જોતા હશે કોઇન્સ, મને એટલા કોઇન્સ મળ્યા, એટલા કોઇન્સ બાકી છે. આ જે કોઇન્સ છે, ઓનલાઈન જે કંઈ પણ કોઇન્સની આપ-લે થાય છે, આમાં ડિજિટલ નાણાં તરીકે, જેમ કે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, આ બધા જે છે એ ડિજિટલ નાણાં તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે આ એક બાબત આપણે સમજી ગયા કે ભાઈ બાર્ટર સિસ્ટમનો ઉપયોગ થતો. હવે સેવાના બદલામાં જે વસ્તુઓની જરૂરિયાતો ઊભી થતી એમાં નાણું પણ હતું. નાણાંના બદલામાં સેવા હોય, સેવાના બદલામાં નાણું હોય. હવે સામાન્ય રીતે જે તે પક્ષકારો વસ્તુની જે તે ફેરબદલી કરીને પોતાની જરૂરિયાતો પૂર્ણ કરતા હતા. જેથી આ જે કંઈ પણ વ્યવસ્થા હતી, આ જે કંઈ પણ અર્થવ્યવસ્થા હતી
તેના બધાને એક સ્વીકાર્ય થયું કે હા ભાઈ આ બરોબર છે. આપણે પૈસા આપીએ તો કપડાં ખરીદી શકીએ, આપણે પૈસા આપીએ તો કાર ખરીદી શકીએ, આપણે પૈસા આપીએ તો મોબાઈલ ફોન ખરીદી શકીએ, આપણે પૈસા આપીએ તો બુક્સ ખરીદી શકીએ, આપણે પૈસા આપીએ તો તમામ વસ્તુ ખરીદી શકીએ. એટલે કેન્દ્ર સ્થાને શું રહ્યું તો કે નાણું રહ્યું. હવે વ્યવહારો બદલવા સાટા પદ્ધતિ કે નાણાકીય અર્થવ્યવસ્થાના હોય. હવે માની લો કે તમે કોઈ વ્યવહાર કરો છો, આ વ્યવહાર જે કર્યો એ વ્યવહાર સામાન્ય રીતે તમે મેં સમજાવ્યું તે રીતે રોકડમાં કરશો કાં તો તમે ઉધારમાં કરશો. આ વ્યવહારને જે લખવામાં આવે છે એ લખાણ જે કર્યું છે એને નામા તરીકે અથવા તો હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પદ્ધતિ કે નાણાકીય અર્થવ્યવસ્થાના હોય તેને હિસાબો રાખવાની જરૂરિયાત ઊભી થઈ. આદિકાળમાં પણ હિસાબો રાખવા અંગેની વ્યવસ્થાનો ઇતિહાસમાં ઘણો બધો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આગળ જેમ જેમ જઈશું તેમ એના ઇતિહાસ વિશેની પણ વાત કરીશું. સમાજની સામાજિક અને આર્થિક જે જરૂરિયાતો છે અને સમય અને જરૂરિયાત પ્રમાણે બદલાતી ગઈ, સ્વાભાવિક છે. કાયદો છે, મેડિકલ છે, ઇજનેર છે, વિજ્ઞાન છે, આ તમામ જે કોઈ પણ વિષયો છે એને હિસાબી પદ્ધતિનો જન્મ સમાજની સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓને મદદરૂપ થવા માટે થયો છે. હવે કેવી રીતે મદદરૂપ થઈ શકે તો કે ભાઈ 3 દિવસ સુધી તમે આવી ગયા, 3 દિવસ સુધી તમે માલ પૈસા નથી પહોંચાડ્યા. હવે સામેવાળાને ખબર કેમ પડશે? તમે ફરી ગયા કે ભાઈ મેં તો પૈસા આપી દીધા છે, પણ લખેલું વંચાય. કહેવાય છે ને કે લખેલું વંચાય. એટલે સામેવાળી વ્યક્તિને પણ ખબર છે કે તમે પૈસા નથી આપી ગયા એને લખ્યું છે, અને તમને પણ ખબર છે કે તમે પૈસા નથી આપી ગયા. જો તમે ખોટા સાબિત થાવ છો તો તમે એના માટે નામું લખેલું હશે, હિસાબો લખેલા હશે, તો તમે એને મદદરૂપ થઈ શકશે કે ભાઈ સામાન્ય રીતે આના એટલા રૂપિયા બાકી છે. હિસાબો એટલે સામાન્ય ભાષામાં શું? એક, આવક અને જાવક તેમજ ઉપજ અને ખર્ચ અંગેની નોંધ. આ મહિને તમારા ઘરની અંદર તમારા પપ્પા દર મહિને કમાતા હશે, દરરોજ કમાતા હશે. હવે ઘણાના ઘરની અંદર હિસાબો રખાતા હોય, ઘણાના ઘરની અંદર ન રખાતા હોય. સામાન્ય રીતે એક મહિનાનો 10,000 રૂપિયો ખર્ચ, 10,000 રૂપિયો આવક છે. હવે 10,000 ની સામે, આવકની સામે કેટલો રૂપિયો જીવન નિર્વાહ ખર્ચ કરો છો? ઘરગથ્થુ ગુજરાન ચલાવવા માટેનો ખર્ચ કરો છો, સુખાકારી માટે ખર્ચ કરો છો, અથવા તો શોખની બાબતો છે એની અંદર ખર્ચ કરો છો. તો 10,000 ની સામે તમે કેટલો ખર્ચ કરેલો છે? આ જે આવક છે અને આ જે જાવક છે, આ બંનેની શું કરવામાં આવે છે તો કે નોંધો કરવામાં આવે છે. ઉપરાંત એ જે કંઈ પણ ઉપજ થઈ હોય અને એની સામેનો ખર્ચ થયો હોય એ નોંધવામાં આવે છે. હવે અહીંયા માની લો કે બે બાબતને આપણે સમજી લઈએ. એક વસ્તુ સમજીએ નફો અને બીજી વસ્તુ સમજીએ ખોટ. જેમ કે 10,000 રૂપિયા છે આવક, આવકની સામે ખર્ચ તમારો 8,000 રૂપિયા છે, તો આ 2,000 રૂપિયા શું થયું તો કે તમને ફાયદો થયો. 2,000 રૂપિયાની તમે શું કરી? ફાયદો. ઇટ મીન્સ કે અહીંયા આપણે ધ્યાનમાં લેશું શું તો કે બચત થઈ. શું થઈ? બચત થઈ. હવે 10,000 રૂપિયા તમારી પાસેની આવક છે, સામે ખર્ચો 12,000 રૂપિયા છે, તો અહીંયા 2,000 રૂપિયાની તમને શું પડી? ઘટ પડી કહેવાય. શું પડી કહેવાય? ઘટ પડી કે ભાઈ આ વખતે તો હું ખેંચાઈ ગયો યાર. આપણી પાસે હોય 10 રૂપિયા અને આપણે 50 રૂપિયાની વસ્તુ ખરીદીએ તો 40 રૂપિયાની શું થાય? ઘટ પડે. હવે તમે દુકાન ચલાવો છો, બરોબર? સમજો, બહુ મજા આવશે, નામું બહુ સહેલું છે અને રસનો વિષય છે, અને હવે તમારો પીછો આ ક્યારેય છોડશે નહીં. પૂછડાની જેમ તમારી પાછળ દોડતું દોડતું આવશે. જ્યાં જાશો ને અહીંયા દોડતું દોડતું તમારી પાછળ, એક મને મૂકીને તારે ક્યાંય જવાનું નથી, મને સાથે રાખીને જ તારે ચાલવાનું છે. અને આપણે આ સબ્જેક્ટને આપણા જીવનમાં ઉતારીને ભણવાનું છે. કઈ રીતે નામ નોંધ, કઈ રીતે પેટા નોંધ, કઈ રીતે ખાતાઓ, બહુ સહેલું લાગશે. આમ ચાલતા જાશું, વાંચતા જાશું, સમજતા જાશું, એટલે આપમેળે તમને બધું આવડતું જશે. તમે કઈ દુકાને ખરીદી કરવા જશો ને તો પણ તમને આમ નોંધ યાદ થઈ જશે. તમે ચાની ભૂકી લેવા જશો, તમારા મમ્મીએ તમને ખાંડ લેવા મોકલ્યા હોય, તમારા મમ્મીએ તમને બટાટા લેવા મોકલ્યા હોય, તમારા મમ્મીએ તમને ટમાટર લેવા મોકલ્યા હોય. ઓલું હમણાં ચાલ્યું છે ને જબરજસ્ત નું, શું હતું? ટમાટર વાળું કઈક મસ્ત હતું. કમેન્ટ કરો જોઈએ શું હતું? ટમાટર બડે મજેદાર. હા, ટમાટર બડે મજેદાર. પણ એ તો જયારે ખર્ચો થાય ને ત્યારે ખબર પડે કેટલા મજેદાર. એનો ભાવ પણ જયારે જબરજસ્ત હોય ત્યારે મજા આવે. પણ કહેવાનો મતલબ શું છે કે આપણે જે બાબતો ભણીએ છીએ એને જીવનમાં ઉતારવાની છે. હવે હિસાબી જે પદ્ધતિ છે એ પદ્ધતિ શું છે તો કે સેવાની પદ્ધતિ છે. સામાન્ય રીતે નાણાકીય સ્વરૂપ અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે. જથ્થાત્મક માહિતી એટલે કયા પ્રકારની માહિતી? આંકડાશાસ્ત્રમાં આપણે ભણશું
પ્રાથમિક માહિતી, ગુણાત્મક માહિતી, જથ્થાત્મક માહિતી. પરંતુ અહીંયા વાત કરીએ આપણે કોની? તો કે જથ્થાત્મક માહિતી. જથ્થાત્મક માહિતી એટલે એને આંકડાકીય માહિતી તરીકે પણ ઓળખાવી શકાય. કેવા પ્રકારે? જેમ કે મારા ગામમાં વરસાદ પડ્યો પણ કેટલો પડ્યો એની ખબર નથી, તો આ માહિતી તાર્કિક માહિતી થશે. મારા ગામમાં 10 ઇંચ વરસાદ પડ્યો, તો આ જે 10 ઇંચ છે એ શું છે? જથ્થાત્મક માહિતી છે કે આંકડા સ્વરૂપે એને દર્શાવવામાં આવતી હોય. ચાલો, સમજમાં આવી ગયું હિસાબી પદ્ધતિ એટલે શું? આપણે પ્રસ્તાવના જોઈ ગયા. હવે જોઈએ હિસાબી પદ્ધતિના લક્ષણો. પૂછે કે ભાઈ હિસાબી પદ્ધતિના લક્ષણો જણાવો. સૌથી પહેલું લક્ષણ તો કયું? તો કે નાણાકીય, ફિનાન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ. હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવોની નોંધ કરવામાં આવે છે તેને નામાના મૂલ્યમાં માપન થવું જોઈએ. જો નામાના મૂલ્યમાં માપન ન થાય તો એ નાણાકીય લક્ષણ કહેવાય નહીં. હિસાબી પદ્ધતિ દ્વારા લક્ષણ કહેવાશે નહીં. શા માટે? કારણ કે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ 10 કિલોગ્રામ રસાયણ 20,000 માં ખરીદ્યું. આ ખરીદીની કિંમત અથવા ભાવ નાણાના સ્વરૂપમાં નક્કી થયેલ હોવું જોઈએ. મેં રસાયણ ખરીદ્યું, પણ કેટલું? તો કે ભાઈ 10,000 કિલોગ્રામ ખરીદ્યું. કેટલા રૂપિયાનું? તો કે 20,000 રૂપિયાનું. આ 20,000 છે એ નાણાનું. આ 20,000 શું થયું છે? તો કે નાણાનું માપન થયું છે. આ તો જો ખુશ થાય છે, હા આને તો પૈસા આવી ગયા ભાઈ. તમે પણ ભણી લ્યો એટલે આમ ચારે બાજુથી પૈસા આવશે. હો, મોજમાં આવી ગયો છે વાલો. તો 20,000 રૂપિયાનું રસાયણ છે ભાઈ, મજાક થોડી છે. બીજું તો કે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે. નાણાની ફેરબદલી થતી હોવી જોઈએ. કેવી રીતે? સમજીએ આપણે. હિસાબી પદ્ધતિમાં નોંધવામાં આવતા વ્યવહારો કે બનાવોની માધ્યમથી અસ્તિત્વમાં આવે છે. વ્યવહાર થાય કે બનાવ થાય તો જ એ અસ્તિત્વમાં આવે. 10,000 કિલોગ્રામ રસાયણ જેના દ્વારા વેચવામાં આવેલ છે તે રસાયણના બદલે નાણાં મેળવે છે અને આ નાણાંના બદલે તે અન્ય કોઈ પણ વસ્તુઓ ખરીદે છે. એક વસ્તુ ખાસ સમજજો કે દુનિયાની અંદર તમામ લોકો એક અંશે કોણ છે? ગ્રાહક છે. કોણ છે? ગ્રાહક છે. શા માટે આવું? કારણ કે વેપારી છે, આ વેપારીને રો મટીરિયલ પણ ખરીદવું પડે. રો મટીરિયલ ખરીદવા માટે એ બીજી કોઈ કંપની, બીજી કોઈ સંસ્થા પાસેથી માલ ખરીદશે, એ વેપારી પાસેથી ખરીદશે. આ વેપારીએ પણ ક્યાંકથી કાચો માલ ખરીદવો પડે. આ વેપારીએ પણ ઘર ગુજરાન માટે વસ્તુઓને ખરીદવી પડે. તો એક વ્યક્તિ જ્યારે કોઈ વસ્તુ ખરીદે છે, સામાન્ય રીતે એ વ્યક્તિ બીજી જગ્યાએ વેચે છે. જે વ્યક્તિ લેનાર છે એ પણ બીજી જગ્યાએથી બીજી વસ્તુઓ ખરીદશે. એટલે નાણાંનું ફેરબદલ થતું હોવું જોઈએ. અહીંયા જો થાય તો એ બાર્ટર સિસ્ટમ થઈ જાય, સાટા પદ્ધતિ થઈ જાય. કારણ કે ઘેટાના બદલામાં બકરી, પરંતુ અહીંયા તો બકરીના બદલામાં શું છે? પૈસા. હવે આ પૈસા જે મળ્યા એ પૈસાથી એક ઘેટું પણ ખરીદી શકે. એટલે નાણાંની ફેરબદલી થતી હોવી જોઈએ. તો કે વસ્તુ ખરીદી, વસ્તુના બદલામાં શું મળ્યું? નાણાં મળ્યા. આ નાણાં જેની પાસે મળ્યા છે એ કાં તો વસ્તુ કાં તો સેવાનો ઉપયોગ કરશે. નંબર 3, વ્યવહારોનું વર્ગીકરણ અને અર્થઘટન. હવે દુકાનમાંથી માલ ખરીદ્યો. પહેલા તો સમજીએ બરોબર. સ્ટોક. સ્ટોક શું છે? તો કે જથ્થો. દુકાનની અંદર પડેલો જથ્થો. આપણે 2020 ની અંદર 1 લાખ જેટલો જથ્થો મંગાવ્યો હતો. એની અંદર આપણે 50,000 નો જથ્થો વેચી કાઢ્યો. એટલે આપણને 2 લાખ રૂપિયા જેવો નફો થયો. બરોબર સમજીએ. 1 લાખ નો જથ્થો મંગાવ્યો છે, 50,000 નો જથ્થો વેચાણ થયો છે, 2 લાખ રૂપિયાના જથ્થાનો શું થયું છે? આપણને તો કે ફાયદો થયો છે, નફો થયો છે. હવે વર્ષ દરમિયાન આપણી પાસે કેટલો જથ્થો પડેલો છે, વર્ષ દરમિયાન આપણને કેટલો નફો થયેલો છે, આ તમામ જે કોઈ પણ વ્યવહારો થયા છે, કેટલા પાસે પૈસા લેવાના બાકી છે, કેટલી રકમ આવી છે, દુકાનમાં કેટલો જથ્થો પડ્યો છે, હવે આપણે કયા એવા પ્રકારના પગલા ભરીશું જેથી કરીને આપણું વેચાણ વધારી શકીએ, ગ્રાહકોને વધારી શકીએ. તો એના માટે વ્યવહારોનું વર્ગીકરણ અને અર્થઘટન હિસાબી પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે.
ચાલો હવે આપણે જોઈએ નંબર 4 વ્યવહારોનું અર્થઘટન. હિસાબી પદ્ધતિમાં ફક્ત હિસાબો તૈયાર કરવામાં આવતા નથી, માત્ર હિસાબો જ તૈયાર કરવામાં નથી આવતા, પરંતુ હિસાબો નિર્ધારિત નિયમો પ્રમાણે તૈયાર. હવે કયા પ્રકારના 3 પાયાના નિયમો છે? આવે તે ખાતે ઉધાર, જાય તે ખાતે જમા. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ અને વ્યક્તિ ખાતાનો નિયમ આગળ આવશે ત્યારે તમને સમજાવીશ. આ 3 નિયમો, આ 3 નિયમ તમે યાદ કરી લીધા એટલે નામાની અંદર આમનોંધ હોય, ખાતા હોય, ખતવણી હોય, ગમે તે હોય, બહુ સરળ લાગશે. આંકડાઓના આધારે કરવામાં આવે છે, જેને જથ્થાત્મક, આગળ આપણે વાત કરી કે આંકડાકીય માહિતીઓ દ્વારા કરવામાં આવે ને જથ્થાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. માની લ્યો કે તમારા ઘરની અંદરથી કોઈ બીમાર પડે છે, ખુદા કરે ન બીમાર પડે, પરંતુ જસ્ટ આપણે સમજવાનું છે, ધબધબાટી ન બોલો તો સાહેબ તમે એમ કેમ કીધું મારા ઘરમાં કોઈ બીમાર પડે, પડી પણ જાય ભાઈ. પણ હવે એ બીમાર પડ્યા તમે દવાખાને લઈ ગયા, ડોક્ટરે કીધું બીપી માપવી પડશે. હવે ડોક્ટરે કીધું કે ભાઈ કેશોદ જેટલી બીપી છે. હવે આપણે નક્કી કઈ રીતે કરીએ કે કેશોદ જેટલી બીપી એટલે વળી શું? એ કેમાં માપશે? આંકડામાં માપશે કે ભાઈ કેટલી, તો કે ભાઈ 120 અને 80 છે. તો આ વ્યક્તિ બ્લડ પ્રેશરની દ્રષ્ટિએ તો વાંધો નથી, તંદુરસ્ત છે. આ આપણે એક તારણ નીકાળ્યું કે ભાઈ અત્યારે એની બીપી 120 થી 80 છે, તો આ વ્યક્તિ તંદુરસ્ત છે, એને બીપી માં ક્યાંય પ્રોબ્લેમ નથી, બ્લડ પ્રેશરમાં ક્યાંય પ્રોબ્લેમ નથી. તો સામાન્ય રીતે 120 થી 80 નું જે છે એ લોહીના દબાણનું માપ છે. શું છે? માપ છે. અને તંદુરસ્તીનું એ તંદુરસ્ત છે એ શું કર્યું આપણે? તારણ કર્યું. એટલે હિસાબી પદ્ધતિથી વ્યવહારોનું શું કરવામાં આવે? અર્થઘટન કરવામાં આવે. ત્યાર પછીની બાબત જોઈએ જથ્થાત્મક માહિતી. જથ્થાત્મક માહિતી એટલે કેવા પ્રકારની માહિતી? આંકડાકીય માહિતી. એટલે કે હિસાબી જે છે, જે નામું લખવામાં આવે છે, જે નોંધો કરવામાં આવે છે, એ માહિતી હંમેશા કેના સ્વરૂપે હોય? નાણાંના સ્વરૂપે હોવાથી તે માહિતીને જથ્થાત્મક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક નિર્ણયો. આર્થિક શબ્દ આવે એટલે આપણને ખબર છે આર્થિક એટલે કે નાણાંની ઉલ્લેખ કરી અથવા તો નાણાંના હેતુથી, નફાના હેતુથી, આર્થિક ઉપાર્જનના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. અહીંયા આર્થિક નિર્ણયોની આપણે વાત કરીએ તો હિસાબી પદ્ધતિ દ્વારા કરવામાં આવેલ હિસાબોના આધારે જુદા જુદા પક્ષકારો પોતાના નિર્ણયો લેતા હોય છે. જેમ કે કંપની છે તો કંપનીની આવક જાવક, કંપનીની અંદર રહેલો માલ, કંપનીને કરવામાં આવતું ઉત્પાદન, કંપનીએ મેળવેલું રો મટીરીયલ્સ, આ બધું કોના દ્વારા નક્કી થતું હોય? તો કે સામાન્ય રીતે એની પાસે જો આ હિસાબો તૈયાર કરેલા હોય તો એને આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ બની શકે. લેણદારો છે, એ લેણદારોને ખરેખર કંપનીમાં રોકાણ કરવું કે કેમ? શેર હોલ્ડરો છે તો આ શેર હોલ્ડરોએ આ કંપનીમાં રોકાણ, શેર હોલ્ડર એટલે શેર ખરીદનારો, સાવજ, સિંહ, શેર, લાયન એ નહીં. શેર એટલે શું આવશે ત્યારે સમજાવી શેર શું છે. પરંતુ એ શેર માટે લેણદારોએ પૈસા રોકવા કે કેમ? એ પણ આર્થિક નિર્ણય કોના દ્વારા લઈ શકાય? હિસાબો દ્વારા. કે ભાઈ કંપની આ વર્ષે તો સામાન્ય રીતે એને 2 લાખ કરોડનો નફો કર્યો હતો, તો આ કંપનીમાં રોકાય નહીં. તમે કહો સાહેબ 2 લાખ કરોડ નું તમે ના પાડો છો, પણ કેમ એ પછી આગળ સમજાવીશ. ચાલો આગળ વધીએ. આર્થિક નિર્ણયો. અને અંતે ઐતિહાસિક માહિતી. હિસાબી પદ્ધતિમાં થઈ ગયેલા વ્યવહારો અને બનાવોને નોંધવામાં આવે છે. વ્યવહાર કે બનાવ બનેલો હોવાથી તે ભૂતકાળ બને છે. મેં કીધું ને 2021 માં નફો, 2021 માં ખોટ, 2021 માં વહેંચેલ માલ, 2021 માં ખરીદેલ માલ, 2021 માં રો મટીરીયલ, 2021 માં કંપનીમાં પડેલો જથ્થો, 2021 માં જોડાયેલા કસ્ટમર ઓર કન્ઝ્યુમર. આ તમામ બાબતો કોના દ્વારા નક્કી થાય? એની ઐતિહાસિક માહિતી એટલે હિસાબો રાખેલા હોય, લખેલા હોય તો આ નક્કી કરી શકાય. ત્યાર પછી ભૂતકાળમાં હંમેશા ઇતિહાસ દર્શાવે છે. આ ઇતિહાસના આધારે તૈયાર થયેલા હિસાબો ઐતિહાસિક માહિતી એટલે કે ભૂતકાળની માહિતી અથવા પરિણામો રજૂ કરે છે. તેથી હિસાબી પદ્ધતિ ઐતિહાસિક માહિતી સાથે સંબંધ ધરાવે છે. આજના આપણે આ 2 ટોપિક ભણ્યા. નંબર 1 હિસાબી પદ્ધતિ એટલે શું, અને હિસાબી પદ્ધતિના લક્ષણોને યાદ કરવા હોય તો એક ટોપિક આપણે ઉતારી લઈએ. ના એટલે નાણાકીય, ના એટલે નાણાંની ફેરબદલી, નાના વ્યય,
નાના વ્ય લખશો તોય ચાલશે. વ્ય એટલે વ્યવહારોનું વર્ગીકરણ અને અર્થઘટન. ફરી પાછું વ્ય, નાના વ્યવ્ય, નાના વ્યવ્ય જ આ, નાના વ્યવ્ય જ આ એ, નાના વ્યવ્ય જ આ એ. આ તમારા લક્ષણો પૂરા. ચાલો આજના વિડીયોમાં એટલું જ. ખૂબ જ મજા આવશે. બહુ સરળ છે, બહુ સહેલું છે. 11મા ધોરણની અંદર આવેલા વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય છે કે 11મું છે શું કામનું, 12મામાં જોઈ લેશું, 12મામાં લડી લેશું, 12મામાં 5-5 ટ્યુશન રાખી લેશું. પરંતુ કોઈ પણ ઇમારત ચણવા માટે એનો પાયો મજબૂત બનાવવો પડે અને 11th સ્ટાન્ડર્ડ તમારો એ પાયો છે કે 12મું તમને એટલું સરળ લાગશે કે ખબર જ નહીં પડે. એટલે થિયરી પણ ખાસ ધ્યાન રાખવાની છે. આંકડા નામામાં થિયરી, ખાલી દાખલા જ નથી ગણી જવાના. તમને ખબર જ નહીં હોય કે જથ્થાત્મક માહિતી કોને કહેવાય, બરાબર, તેમના સ્ટેપ્સ જ ખબર નહીં હોય, દાખલો કઈ રીતે ગણાય એના સ્ટેપ્સ ખબર નહીં હોય, ઘાલખાતને શું કહેવાય એની ખબર નહીં હોય, જે પારિભાષિક શબ્દો છે એની ખબર નહીં હોય તો તમે સારી રીતે સમજી નહીં શકો. રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર કોને કહેવાય, જમા બાજુ કઈ, ઉધાર બાજુ કઈ, બરાબર, કેટલા પ્રકારના ખાતાઓ બનતા હોય, આ તમામ થિયરિકલ સબ્જેક્ટ થી તમને ખ્યાલ આવશે. એટલે થિયરીમાં પણ ખાસ ધ્યાન આપવાનું છે. હજુ સુધી તમે ભણવાનું શરૂ નથી કર્યું તો કરી લો. હજુ સુધી આપણી ચેનલમાં જોડાયા નથી, જોડાઈ જાઓ. સબસ્ક્રાઇબ નથી કરી લો. બેલ બટન નથી દબાવ્યું, દબાવીને ઓલ કરી લો. તમારા મિત્રોને શેર નથી કર્યું તો શેર કરી દો. 10,000 આપણે કેટલા 10,000 સુધી પહોંચવાનું છે. અત્યારે હાલમાં આપણો ટાર્ગેટ માત્ર 10,000 જ છે. 10,000 સુધી બમ થયું પછી જે મજા આવશે તમે વિચાર્યું પણ નહીં હોય કે આવું બધું આપણાને આ ચેનલમાંથી મળી શકે. ચાલો તો ભણવાનું શરૂ કરી દો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.